નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પવિત્ર અપરા એકાદશીના શુભ અવસરે જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા અંજાર શહેરમાં ભવ્ય અને ભક્તિમય પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે ભક્તિમય માહોલ વચ્ચે મોટી સંખ્યામાં વડીલો, માતાઓ, બહેનો, યુવાનો અને બાળમિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। જય જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવના જયઘોષ સાથે નીકળેલી આ પ્રભાત ફેરી શહેરના વિવિધ માર્ગો તેમજ ઐતિહાસિક મંદિરો પાસેથી પસાર થઈ સમગ્ર શહેરમાં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું। પ્રભાત ફેરી દરમિયાન મધ્વરાયજી મંદિર ખાતે નંદકુમાર અષ્ટકમ, નાગનાથ મહાદેવ મંદિરે વેદસાર શિવસ્તવ તથા રામસખીના મંદિરે હનુમાનજી આરાધના કરવામાં આવી હતી। ભક્તિમય સ્તોત્રો અને આરાધનાથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું। આ પ્રસંગે ગ્રુપના સભ્ય જીતેશભાઈ પીઠડિયા દ્વારા જણાવાયું હતું કે પ્રત્યેક 11ના કરવામાં આવતી જય શ્રી કૃષ્ણ ગ્રુપની પ્રભાત ફેરીનો મુખ્ય ઉદ્દેશ વૈદિક સનાતન ધર્મનો પ્રચાર, આર્ય સંસ્કૃતિનું જતન, નિષ્કામ ભક્તિ, સામાજિક સમરસતા અને જીવદયાની ભાવનાને સમાજમાં વધુ મજબૂત બનાવવાનો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 4 મહિનામાં ગ્રુપ દ્વારા અબોલ પક્ષીઓ માટે 500 કિલો ચણા તથા ગૌમાતા માટે 14,500 રૂપિયાનો ચારો અર્પણ કરવામાં આવ્યો છે, જે સમાજના સહયોગ અને સેવાભાવનાનું સુંદર ઉદાહરણ છે। પ્રભાત ફેરી પૂર્ણ થયા બાદ રામસખીના મંદિર ખાતે પ્રભુ શ્રી રામને થાળ ધરાવી મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઉપસ્થિત સૌને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા જય શ્રી કૃષ્ણ ગ્રુપના સભ્યો તથા શહેરના ધર્મપ્રેમી નાગરિકોએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો।